हिंदुस्तानी मंदिरों की दीवारें तोड़कर उस पत्थर से शाही ठिकाने बनवाने हैं। આ ખોડિયા રાજ આપણને સૌને ખમૈયા કરી રહી છે। આદિનાથ દાદાના આશીષ આપણી માથે સોહાય છે। અરે એક વાત યાદ રાખજે દિલજી, સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે। અલાઉદ્દીન ખિલજી। હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત અને આજે લઈને આવ્યો છું એક નવા ફિલ્મનું પ્રમોશન। જે ઇતિહાસની વાત કરવાની છે। 7 સદીથી આ પાત્રો ગુજરાતની માટીમાં સરવરતા હતા। લોહી ભીના હાથ ઊંચા કરી કરીને આપણને કહેતા હતા કે આજે ભલે તમે અમને ભૂલી ગયા, પણ અમે એક સમય તમને પાછા મળીશું અને ઇતિહાસના એવા વળાંકે તમને સામા મળીશું। ત્યારે તમે અમને ઓળખશો કઈ રીતે? આવી જ એક સ્ટોરી અને ઇતિહાસની વાર્તાઓને લઈને સરસ મજાનું એક ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે। ફિલ્મ તો ઘણા બધા ગુજરાતમાં આવે છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે। સાથે પરિવારની જોડે બેસીને આપણે થિયેટરમાં જોઈએ છીએ એવી સારી સ્ટોરીવાળા પણ ફિલ્મો આવી રહ્યા છે। પણ આ વખતે 16 ફેબ્રુઆરી 2024ના એક એવું ઇતિહાસ ઉપર બનેલું ફિલ્મ આવી રહ્યું છે। ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ બહુ સરસ જ આમાં કલાકારોનો કાફલો લઈને એક નવી ફિલ્મ એક ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં લખવા જઈ રહ્યા છે અને ફિલ્મ બનીને 16 ફેબ્રુઆરી 2024ને રિલીઝ કરી રહ્યા છે। ફિલ્મનું નામ છે સુંબો, જે લોકોના હૃદય સુધી પહોંચી દર્શકોના તન મનને રંગવામાં સંપૂર્ણ સફળ થશે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કસુંબાનો કેફ નહીં ઉતરે એવો મને અડીખમ વિશ્વાસ છે। આ ફિલ્મમાં કલાકારો ઘણા બધા છે। શું તમને ખબર છે કોણ હતા દાદુ બારોટ, કોણ હતી સુજાન, કોણ હતો અમર, કોણ હતો અર્જુન, કોણ હતી રોશન? આવા તો ઘણા પાત્રો આ ફિલ્મમાં તમને જોવા મળશે અને હું આપણા વતી અને તમારા વતી આ ડિરેક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। મેં આ ફિલ્મના કેટલાક ભાગ જોયા છે। ટ્રેલર તરીકે મેં આ ફિલ્મને જોઈ છે અને જોયા પછી મને એમ લાગ્યું છે હું આનું વર્ણન કરું ને એ યોગ્ય નથી, કારણ કે ફિલ્મ જ એટલી રોમાંચક બનવાની છે। હું પણ રાહ જોઈને બેઠો છું કે મારા પરિવાર સાથે આ ફિલ્મ જોવા જઈએ। અને એક ખાસ વાત, આજના નવયુવાન અને બાળકોને ખાસ લઈને જવા જોઈએ, કારણ કે ઇતિહાસ શું હતો એ એમને યાદ નહીં હોય। એટલે ઇતિહાસની વાત છે આમાં, તો ઇતિહાસ પણ આપણે એમને બતાવવો જોઈએ। વિજયગીરી બાવાની વાત અનોખી છે। એમણે સંસ્કારનું, પરંપરાનું અને જીવાતા જીવતરનું એક ચોકઠું પકડે છે અને એમાં ભાતના રંગ પૂરે છે। મને આશા છે કે 16 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ કસુંબો દેશના તમામ ગુજરાતીઓના હૃદયને રંગવામાં સંપૂર્ણ સફળ થશે અને દરેકને ગુજરાતીઓને ગુજરાતી હોવાનું ગૌરવ વધારશે। હું મારા તરફથી અને તમામ દર્શકોના તરફથી ડિરેક્ટર સાહેબ વિજયગીરી બાવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કોણ હતા દાદુ બારોટ, કોણ હતી સુજાન, આપણે જોઈશું 16 ફેબ્રુઆરી 2024ના આ ફિલ્મ થિયેટરમાં જઈને આપણા પોતાના પરિવાર સાથે। ત્યાં સુધી ધન્યવાદ।